નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ કી પાઠશાળામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026 માટે અંદાજિત મેરિટ કેટલું જઈ શકે તેના વિશે સંપૂર્ણ વિશ્લેષણ કરીશું। મિત્રો, સૌથી પહેલા એક વાત સ્પષ્ટ કરી દઉં કે આ સત્તાવાર મેરિટ નથી। આ અગાઉની ભરતીના ટ્રેન્ડ, જગ્યાઓની સંખ્યા અને સ્પર્ધાના આધારે કરવામાં આવેલ વિશ્લેષણ છે। ભરતીની માહિતી। ગુજરાત પોલીસ ભરતીમાં કુલ 13,591 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં લોકરક્ષક અને અન્ય પોલીસ કેડરની મોટી સંખ્યામાં જગ્યાઓ સામેલ છે। જગ્યાઓ વધુ હોવાથી ઉમેદવારોમાં ઉત્સાહ પણ વધુ છે અને સ્પર્ધા પણ વધારે જોવા મળશે। જનરલ કેટેગરી। હવે વાત કરીએ જનરલ કેટેગરીની। અમારા વિશ્લેષણ મુજબ જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે મેરિટ આશરે 130મી 135 વચ્ચે રહી શકે છે, જ્યારે મહિલા ઉમેદવારો માટે 125મી 128 વચ્ચે રહેવાની શક્યતા છે। જો તમારો સ્કોર 135 કે તેનાથી વધુ છે તો તમારી સ્થિતિ ખૂબ મજબૂત માનવામાં આવશે। ઈડબ્લ્યુએસ અને એસઈબીસી। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે 125મી 128 વચ્ચે અને મહિલા ઉમેદવારો માટે 115મી 120 વચ્ચે મેરિટ રહી શકે છે। એસઈબીસી કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે 128મી 130 વચ્ચે અને મહિલા ઉમેદવારો માટે 120મી 125 વચ્ચે મેરિટ જવાની શક્યતા છે। એસસી અને સેન્ટ। એસસી કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે 122મી 125 વચ્ચે અને મહિલા ઉમેદવારો માટે 100મી 115 વચ્ચે મેરિટ રહેવાની શક્યતા છે। સેન્ટ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે 120મી 125 વચ્ચે અને મહિલા ઉમેદવારો માટે 90મી 110 વચ્ચે મેરિટ રહી શકે છે। સેફ સ્કોર। હવે પ્રશ્ન એ છે કે સિલેક્શન માટે કેટલા ગુણનું લક્ષ્ય રાખવું જોઈએ? જનરલ ઉમેદવારો માટે 135 વત્તા ગુણ, ઈડબ્લ્યુએસ માટે 130 વત્તા ગુણ, એસઈબીસી માટે 128 વત્તા ગુણ, એસસી માટે 120 વત્તા ગુણ અને સેન્ટ માટે 110 વત્તા ગુણનું લક્ષ્ય રાખવું જોઈએ। જો તમે આ સ્કોર સુધી પહોંચો છો તો પસંદગીની શક્યતા ઘણી સારી બની શકે છે। મિત્રો, આ માત્ર અંદાજિત વિશ્લેષણ છે। સત્તાવાર મેરિટ ભરતી બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયા બાદ જ જાણી શકાશે। તમારો અંદાજિત સ્કોર કેટલો છે તે કોમેન્ટમાં જરૂર લખજો। વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ગુજરાત પોલીસ કી પાઠશાળાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, વંદે માતરમ।